વેલકમ બેક। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીનો કેસ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે। કેસ રદ થતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી છે। અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ખાનપુર ભાજપ કાર્યાલય ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો। સત્યમેવ જયતે નાદ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી જોડાયા હતા। નહેરુ બ્રિજ પતંગ હોટલ પાસેથી પદયાત્રા શરૂ કરી કાર્યકરો ભાજપ કાર્યાલય ઘેરાવ કરતા જતા હતા, ત્યારે પોલીસે અનેક કાર્યકરો સહિત અમિત ચાવડા અને અન્ય નેતાઓની અટકાયત કરી હતી। સુધી પૂછપરછ કરી અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા, પણ તેમ છતાંય આ એ કોંગ્રેસ છે કે જે અંગ્રેજો સામે પણ લડ્યા હતા, અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા। આ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ નવા અંગ્રેજો સામે પણ એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ છે। આખરે સત્યનો વિજય થયો। કોર્ટે તમામ કેસ જે હતા એને રદ કર્યા અને જે ભાજપ સરકારની, મોદી સરકારની મેલી મનસા હતી કે અમે ડરાવીશું, અમે ઝુકાવીશું, અમે દાદાગીરી કરીશું, તાનાશાહી કરીશું અને વિરોધ પક્ષને ખતમ કરીશું, એ મનસા બર નથી આવી। ત્યારે ફરી કહેવા માગીએ છીએ કે આજે ભાજપ કાર્યાલયે જઈ એમને જવાબ આપવાનો છે।